આવવા જતા હોય તો આપણે એ પ્લેટફોર્મ મહેસાણામાં કેમ ક્રિએટ ના કરીએ. તો મેં એ હેતુથી જ આ થોડું પ્લાનિંગ કરેલું છે અમે કે એ પ્લેટફોર્મ થોડું મહેસાણામાં ક્રિએટ કરીએ તો જે એક્સપિરિયન્સ કરવા લોકો અમદાવાદ જાય છે એમને એક્સપિરિયન્સ મહેસાણામાં પોતાના લોકલ સિટીમાં મળી રહે. રેસ્ટ રૂમમાં બેઠું હોય છે, કોઈક થાક ખાતું હોય છે, કોઈક બીજેથી આવતું લેટ નાઇટ 12 વાગ્યા પછી બી આવતું હોય છે. એટલે એક્ઝેક્ટ 3500 પબ્લિક ગ્રાઉન્ડમાં નથી હોતી, પણ તમે જે ક્વેશ્ચન કર્યો એમાં છે, એમાં લિમિટેશન છે કે ભાઈ પબ્લિક જો 3000 પાસ સેલ થઈ જશે તો પછી અમે બુકિંગ બંધ કરીશું. પછી જો એન્ટ્રીમાંથી જો પબ્લિક એક્ઝિટ થોડી થશે, લાગશે કે ક્રાઉડ થોડુંક અંદર એન્ટર થવા દેવું જોઈએ તો પછી અમે એન્ટ્રી ખોલીશું. અને બીજું અને મેઇન વસ્તુ કે તમે આજે સન્ડે હોવા છતાં અમારા માટે થોડો ટાઈમ નીકાળીને, આમ તો નોર્મલી ફેમિલી દિવસ હોય છે આજે સન્ડે, પણ તો બી અમારા ઇન્વિટેશનમાં તમે આવ્યા એના માટે ખૂબ ખૂબ આભાર. અને અમને ગમ્યું કે તમે સન્ડે આજે થોડો ટાઈમ નીકાળીને આવ્યા. હવે મેઇન વસ્તુ કે આપણે આજે ભેગા એટલે થયા છીએ ના બને એનું ગેટ ઉપરથી જ આપણે ધ્યાન રહીને ત્યાંથી જ આપણે પ્રિટેન્ડ કરીને એને ત્યાં આપણે સોર્ટ આઉટ કરી શકીએ. નોર્મલ ગવર્મેન્ટ પ્રિમાઇસીસ વાઇઝ આપણે ફાયર એનઓસી બી લેવાના છીએ, પોલીસ પરમિશન બી લેવાના છીએ, અને અલગથી આપણે અહીંયા મેડિકલ કેમ્પ ઊભો કરવાના છીએ, મેડિકલ સ્ટાફ અને એમ્બ્યુલન્સ કે જો નાનું મોટું ત્યાં કોઈને વાગ્યું છે, પગમાં મચકોડ આવી છે તો એને ત્યાં પ્રાઇમરી ટ્રીટમેન્ટ મળે, અને થોડુંક વધારે છે તો એમ્બ્યુલન્સમાંથી એને નજીકના સેન્ટર ઉપર રેફર કરીને એને પ્રોપર ટ્રીટમેન્ટ મળી શકે. એના માટે આપણે મેડિકલ કેમ્પ અને એમ્બ્યુલન્સનું બી આપણે અહીંયા ફેસિલિટી આપવા. મારું નામ પટેલ ધવલ છે, પ્રોપર હું મહેસાણાનો છું અને રિયલ એસ્ટેટ બિઝનેસ સાથે જોડાયેલો છું. ધવલભાઈ, જે ખાસ કરીને આયોજન કરવા જઈ રહ્યા છો મહેસાણામાં પહેલી વાર, શું છે એના વિશે જણાવશો? કેવી રીતના તમારું આયોજન રહેશે? અમે સતરંગ ગ્રુપ કરીને એક તત્સત નવરાત્રિ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ મહેસાણા 2026માં. અમારો ટ્રાય એવો છે કે જે અમદાવાદ લેવલે જે નવરાત્રિ થાય છે એનો જે એક્સપિરિયન્સ અમે મહેસાણામાં આપવાનો એક નાનો ટ્રાય કરી રહ્યા છીએ, કે જેમાં મેઇન વસ્તુ એ છે કે લોકેશન પ્રિફરન્સ. લોકેશનમાં આપણે આ ફતેપુરા બાયપાસ એટલે સિલેક્ટ કર્યું છે કે અહીંયાથી આપણને 4-5 સિટીઓ કનેક્ટેડ થાય છે. જોવા જઈએ તો લેફ્ટ સાઈડ જઈએ તો રાધનપુર, સીધા પાલનપુર, ઊંઝા કનેક્ટિવિટી છે, બાજુમાં વિસનગર છે, અને મહેસાણાની સિટી થોડીક બહાર છે. મહેસાણા સિટીની બહાર એટલે છે કે નોઇઝ પોલ્યુશનને, રહીશોને કોઈ પ્રોબ્લેમ્સ ના થાય અને આવા જવાના દરેક સિટીઝને કનેક્ટિવિટી મળી રહે, એના માટે અમે એક આ લોકેશન પ્રેફરન્સ કરેલું છે. અને ડેકોરેશનમાં અમે અહીંયા એવો ટ્રાય કરવાના છીએ કે એન્ટ્રીથી લઈને આપણે જ્યાં સુધી ગરબા ગઈએ ત્યાં સુધી દરેક ખૂણા ઉપર એક નાનું મોટું થોડુંક ડેકોરેશન અને એટ્રેક્શન પોઈન્ટ આપણને એમ્બેસ થોડુંક મળી રહે એવો એક નાનો એવો ટ્રાય કરવાના છીએ અમે આર્કિટેક્ટ સાથે કામ કરીને. સિક્યુરિટીમાં આપણે બાઉન્સર્સ ટીમને હાયર કરેલી છે, જેમાં મેલ ને ફિમેલ બાઉન્સર્સ હશે. મેલ આગે એન્ટ્રીમાં મેલ અને ફિમેલ બાઉન્સર્સ હશે, અને ઓન ગ્રાઉન્ડમાં બી એવી રીતના સ્ટાફ આપણે એક્વાયર કરેલો છે કે જ્યાં નાનું મોટું બી કંઈક થાય તો એને ત્યાં ઓન ધ સ્પોટ સોલ્યુશન લઈને એ વસ્તુ ત્યાં આપણે શાંતિથી પતાવી શકીએ. લાઈવ ઓર્કેસ્ટ્રા કોઈ કલાકારો ડિસાઈડ થયા છે? ના, લાઈવ ઓર્કેસ્ટ્રા અમે નથી કરવાનો. મંડળી ગરબા કોન્સેપ્ટ છે અમારો, એટલા માટે અમે ટોટલ ઢોલ અને પીપુડી સાથે જ મંડળી ગરબામાં જ આખી નવરાત્રી અમે પરફોર્મ કરવાના છીએ. સેલિબ્રિટીની વાત કરવામાં આવે તો કોઈ સેલિબ્રિટી ખાસ તમારા ત્યાં અહીંયા આવવાના? ના, હાલે અમારું એવું કોઈ પ્લાનિંગ નથી કે આવવાના હોય. આપણું સર ઇનોગ્રેશન કોના હાથથી થવાનું છે? ઇનોગ્રેશનમાં એવું કશું છે હજુ હાલ પ્લાનિંગ નથી, પણ માતાજીને લાવવાનું અને અહીંયા બેસાડવાનું, દીપ પ્રાગટ્યનું, આરતીનું કામ એ અમે અમારા ટીમ મેમ્બર્સ જ કરીશું. હાલ એવું કોઈ પ્લાનિંગ નથી કે કોઈ સેલિબ્રિટી લાવીને અમે એ કરીએ. આપણે એવું કહી શકીએ કે તત્સત ગરબા મહેસાણા ને ઉત્તર ગુજરાતનું ડેસ્ટિનેશન, ગરબા ડેસ્ટિનેશન બનાવશે? ડેફિનેટલી અમારો ટ્રાય એવો છે કે તત્સતને નોર્થ ગુજરાતમાં એવો એક્સપિરિયન્સ આલીએ કે નવરાત્રિ જે જૂના જમાનામાં જે શાંતિથી ઢોલ ને પીપુડી સાથે જે લેસ નોઇસમાં જે થતી હતી, એક એનો નાનો એક્સપિરિયન્સ કરવાનો અમે ટ્રાય કરવા જઈ રહ્યા છીએ. યુવાઓને આકર્ષવા માટે પહેલી વાત તો મારું નામ જય નરેશકુમાર પટેલ, અમે સતરંગ ગ્રુપ તરફથી છીએ. મારું નામ જય નરેશકુમાર પટેલ, સતરંગ ગ્રુપ તરફથી. અને જેમ કે ધવલભાઈએ કીધું કે જે જૂના ટ્રેડિશન હતા એના ફરીથી આપણે એક નવી જનરેશનના માટે દેખાડીએ કે ભાઈ કેવા પહેલાં કઈ ટાઈપના ગરબા હતા, કેવું હતું, એ એક્સપિરિયન્સ આપણે નવી જનરેશનને પણ કરાવીએ એ માટે જ અમે આ ટાઈપનો કોન્સેપ્ટ ક્રિએટ કર્યો છે કે ભાઈ પહેલાંના ગરબા તો અમે જોયા નથી કે કેવા હતા, અમે મારા ફાધર્સને એમને જોયા છે, તો એ આજની જનરેશનને એક્સપિરિયન્સ નહીં કર્યો. તો એ માટે જ ધવલભાઈના આ વિચાર ઉપર અમે સાથે મળીને આ એક
કોન્સેપ્ટ લાવ્યા છીએ અને નોર્થ ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ એવો એક્સપિરિયન્સ માટે આપવા માગીએ છીએ કે ભાઈ બધા જ યંગસ્ટર્સ અને જે પહેલાંના લોકો છે જે મોટી એજના એ પણ એમને એક્સપિરિયન્સ ફરીથી આ એક સિટીમાં પણ કરી શકે, જે એમના ગામડામાં અને એમના ઘરે પહેલાં કરતા હતા એ એક્સપિરિયન્સ ફરીથી માંડી શકે તત્સતમાં. એ ટાઈપનું અમારું પ્રોજેક્શન અને અમારું વિઝન છે. હા, થેન્ક યુ.